વાપી શહેરમાં હાલ VIAની ચૂંટણીમાં યોગેશ કાબરિયા અને શરદ ઠાકરની પેનલ વચ્ચે ચૂંટણી જીતવા પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। ત્યારે VIA વાપી પ્રમુખ ચૂંટણીમાં બંધ બારણે પ્રશ્નો ઉઠાવાયા હતા અને આ અંગે પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી। વાપી શહેરમાં હાલ VIAની ચૂંટણીમાં યોગેશ કાબરિયા અને શરદ ઠાકરની પેનલ વચ્ચે ચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। બંને પેનલોના સમર્થકો મારફતે જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે। આજરોજ યોગેશ કાબરિયાની પેનલ એટલે કે વાપી ટીમે સાંજના વાપી ખાતે આવેલ એક હોટલમાં પત્રકાર પરિષદ યોજી હતી। જે પત્રકાર પરિષદમાં VIAની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા નહીં હોય, જેથી બંધારણ મુજબ ચૂંટણી યોજવી જોઈએ એવું યોગેશ કાબરિયાની ટીમે જણાવ્યું હતું। તારીખ 27/2/2015ના રોજ માજી VIA પ્રમુખ AK શાહ, મહેશ પંડ્યા, અશોક શુક્લા, ગિરીશ દેસાઈ, કિરીટ મહેતાએ VIAના સેક્રેટરીને લેખિત જાણ કરી છે, જેમાં માંગણી કરી જણાવ્યું છે કે અમોને જાણવા મળ્યું છે કે આગામી ઇલેક્શનમાં ઇલેક્શન સ્ક્રુટિનિટી કમિટી, પ્રિસાઇડિંગ ઓફિસર તથા ઇલેક્શન કન્ડક્ટ કરવાની પદ્ધતિ સામે ઘણા જ પ્રશ્નો ઊભા થયા છે। આ બાબત ત્વરિત ઘટતું કરવું અથવા પાસ્ટ પ્રેસિડેન્ટની મીટિંગ ઇમિડિયેટલી બોલાવવી ને આ કારણ તેમજ બંધારણ મુજબ પાસ્ટ પ્રેસિડેન્ટના સમૂહને ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન કરવાની જવાબદારી બંધારણે આપેલ છે કે કોઈ પણ ઇલેક્શન થાય, ફેર થાય અને પારદર્શકતા થાય એ રીતે ચૂંટણી યોજાય એ અત્યારે જે પ્રક્રિયા થાય છે નથી થતી, એના માટેનો મને વાંધો હતો। એમના મેં લેખિત કાગળો પણ લખી દીધા, આપ લોકોને પણ મેં સમર્પણ કર્યા છે, પણ એમનો કોઈ જવાબ નથી આપતા, એમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા। એટલે મેં લોકોને આ માધ્યમ અને અમારા મેમ્બરોને આપના માધ્યમથી ખબર પડે કે ખરેખર પારદર્શકતા કેમ નથી રહી। તો આ બંને ટીમોએ શહેરમાં આજુબાજુમાં ચૂંટણી પ્રચારના બેનરો મૂક્યા છે અને યોગેશ કાબરિયાએ વર્ક ટુગેધર, ગ્રો ટુગેધર તથા શરદ ઠાકરે આઈ કેન ડુ, વી કેન ડુ ના સૂત્ર સાથે બેનરો મૂક્યા છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।